તો રાજ્યમાં રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કઈ હદે કથળી છે તેના પર તહેવારો બનાવવાનો સમય આવતા રહે છે ત્યારે સુરતમાં ફરી બે રત્ન કલાકાર ભાઈઓની આત્મહત્યાએ સુરતમાં ચકચાર મચાવી દીધી છે। સુરતના અમરોલીમાં લોન ન ચૂકવી શકતા બે સગા ભાઈઓએ આત્મહત્યા કરી લીધી। રત્ન કલાકાર ભાઈઓએ અનાજમાં જંતુઓને દૂર રાખતી ગોળીઓ ગળીને આત્મહત્યા કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સગા ભાઈઓએ મકાન માટે લોન લીધી હતી, જોકે છેલ્લા અનેક સમયથી લોનના હપ્તા ન ચૂકવી શકતા બંને ભાઈઓએ આત્મહત્યા કરી છે। સમગ્ર મામલે પોલીસે આત્મહત્યાની કલમ અંતર્ગત કેસ નોંધી તપાસ હાથ ધરી છે। તો જે પ્રકારે રાજ્યમાં રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ છે તે કથળી રહી છે ને વધુ બે રત્ન કલાકારોએ પોતાનું જીવન છે તે ટૂંકાવી દીધું છે। આ સમગ્ર બનાવ સુરતના અમરોલી વિસ્તારનો છે, જ્યાં મૃતક ભાઈઓએ મકાન માટે લોન લીધી હોવાનો ખુલાસો થયો છે। અનેક સમયથી મકાનના હપ્તા ન ચૂકવી શકતા રત્ન કલાકાર ભાઈઓએ જીવ આપ્યો છે। સુરતમાં લોન ન ચૂકવી શકતા રત્ન કલાકાર બંને ભાઈઓએ આત્મહત્યાનું પગલું ભર્યું છે। કોઈ અગમ્ય કારણોસર કાલે 2 થી 2.5 ના ગાળામાં 2-2:30 ના ગાળામાં દવા પી લીધી છે એમના ઘરે રજવાડી પાર્ટી પ્લોટની બાજુમાં। એમના મમ્મી અને એમના બેના વાઈફ। ના ફોન આવ્યો ત્યારે અમને આશ્ચર્ય થયું છે। મન નથી માનતું કે મગજ આ નથી પાડતો કે આ લોકો આવું પગલું ભરી શકે। અત્યારે તો અમને અમારી રીતે કોઈ એવું કારણ હોય એવું દેખાતું નથી, હોય તો બે અંગત એ રીતે જ જાણે। આર્થિક સકડામણનું અત્યારે તો કોઈ ખબર નથી એટલે હું કહી શકું નહીં।